ચાલો હેલો એવરીવન થઈ ગયા જોઈન્ટ બધા લેક્ચરમાં. ચાલો વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. યસ, વેલકમ ટુ એવરીવન. હા, 6:15 નો લેક્ચર આપણે નથી લઈ શક્યા. ચાલો સ્ટાર્ટ કરીએ. તો ગઈકાલે આપણે જે જોયું તો પહેલા એના વિશે વાત કરીએ તો અચલ આધારની રીતનું આપણે પરંપરિતમાં રૂપાંતર કર્યું હતું અને પરંપરિત આધારની રીતનું આપણે અચલમાં રૂપાંતર કર્યું હતું. બરાબર, રેડી, કમ્પ્લીટ. જોઈએ આગળ. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે આજે લાસ્પિયર અને પાસે અને ફિશરની રીતથી સૂચકાંક, જેમાં પહેલા ભારિત સરેરાશની રીતથી સૂચકાંકના સૂત્ર, ભારિત સરેરાશની રીતથી સૂચકાંકના દાખલા, લાસ્પિયર પાસે અને ફિશરની રીતથી સૂચકાંકના સૂત્ર, લાસ્પિયર પાસે અને ફિશરની રીતથી સૂચકાંકના દાખલા, આટલું આપણે આજે જોવાનું છે. ઓકે, ડન. જેમાં પહેલું આપણે જોઈએ ભારિત સરેરાશની રીત છે. તો જ્યારે દરેક વસ્તુનું મહત્વ કેવું હોય, જુદું જુદું હોય, તો વસ્તુનું જેટલું મહત્વ હોય તે મુજબ તેને ભાર આપી મેળવેલ સૂચકાંક વાસ્તવિક અને કેવો બને છે, અર્થપૂર્ણ. જેવું આપણું વસ્તુનું મહત્વ હોય તે મુજબ તેને જો ભાર આપીને જે સૂચકાંક મેળવવામાં આવે તો એ કેવો બને છે, વાસ્તવિક અને અર્થપૂર્ણ. કેવો બનશે, વાસ્તવિક અને અર્થપૂર્ણ. જો એની વાત કરીએ તો સૂચકાંક I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. સૂચકાંક I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. ઓકે, સૂચકાંક I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. જ્યાં I મેળવવાનું સૂત્ર, પહેલા તો હું આની વાત કરી લઉં, તમારે આ સૂત્ર એક જ યાદ રાખવાનું છે. I મેળવવાનું સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100, જ્યારે W મેળવવાનું સૂત્ર છે P0 Q0. આમાં મેં જેમ આગળ સમજાવ્યું હતું. કેટલા લોકો અત્યારે હાજર છે આપણી સાથે? ઘણા બધા ઓછા હોય એવું મને લાગે છે. યસ, એક ગ્રુપમાં ઝડપથી એક મેસેજ કરજો ને કે 12th સ્ટેટ IMP લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે. હા, પછી પાછા 2 દિવસ પછી પાછા આવશે, સર આ નથી થયું, ઓયલું નથી થયું. જો વાત કરીએ લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંકની, તો સૌપ્રથમ વાત કરીએ લાસ્પિયરનો સૂચકાંક શું આવશે, તો IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કેટલા આવશે? IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100. જ્યારે ફક્ત આધાર વર્ષના જથ્થાને મહત્વ આપવામાં આવ્યું હોય, હું ફરીથી કહું છું, ફક્ત આધાર વર્ષના જથ્થાને આમાં મહત્વ આપવામાં આવે છે. એને યાદ રાખવા માટે અગાઉ પણ મેં તમને કીધું હતું, અત્યારે ફરીથી કહી દઉં છું, યાદ રાખવાની કી છે યાદ રાખવાની કી છે 1000, 1000.
યાદ રાખવાની કી કેટલી છે? 1000. ડન, કમ્પ્લીટ. જ્યારે પાસેના સૂત્રમાં ફક્ત કોને મહત્વ આપવામાં આવે છે? પાસેના સૂત્રમાં ફક્ત ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપવામાં આવે છે. હું ફરીથી કહી દઉં, P1 Q1 ચાલુ વર્ષ માટે આવશે. P1 Q1 કોના માટે આવશે? ચાલુ વર્ષ માટે. જ્યારે P0 Q0 કોના માટે આવશે? આધાર વર્ષ માટે. ડન. P1 Q1 ચાલુ વર્ષ માટે, P0 હા Q0 આધાર વર્ષ માટે. તો અહીંયા યાદ રાખવા માટે 1101 કેટલા આવશે? 1101. કમ્પ્લીટ. હવે એના પરથી બીજું સૂત્ર આવ્યું, પાસેનું સૂત્ર, સોરી ફિશરનું સૂત્ર. તો ફિશરના સૂચકાંકને એક તો પહેલા આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. ફિશરના સૂચકાંકને કેવો સૂચકાંક કહે? આદર્શ. કેમ? તો એમાં P1 2 વખત, Q0 2 વખત, P0 2 વખત, Q1 2 વખત. એટલે દરેકને આમાં કેવું મહત્વ છે? સમાન મહત્વ. એટલા માટે થઈને એને કેવો સૂચકાંક કહે છે? આદર્શ સૂચકાંક કહે છે. દરેકને મહત્વ કેવું આપેલું છે? સમાન મહત્વ આપેલું છે. દરેકને મહત્વ કેવું આપેલું છે? સમાન. તો ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક છે. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP, IL ગુણ્યા IP, IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને વર્ગમૂળની બહાર કેટલા આવશે? ગુણ્યા 100. આ IF. ઓકે. તો જો વાત કરીએ તો લાસ્પિયરના સૂચકાંક અને પાસેના સૂચકાંકના ગુણોત્તર મધ્યક શું મળે છે? ફિશરનો સૂચકાંક. યાદ રાખજો, લાસ્પિયર અને પાસેનો ગુણોત્તર મધ્યક હોય એ આપણા ફિશરનો સૂચકાંક બને છે. લાસ્પિયર અને પાસેનો જે ગુણોત્તર મધ્યક થાય એ આપણને શું મળશે? પાસેનો સૂચકાંક મળે છે. ડન. ક્લિયર અહીંયા સુધી? લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક એ ફિશરનો સૂચકાંક છે. બસ મેં એટલું સમજાવ્યું. તમારે આ એક સૂત્ર ઉપર ધ્યાન આપવાનું છે. IF બરાબર IL ગુણ્યા IP. ચાલો સ્ટાર્ટ કરીએ. જો વસ્તુના ભાવ અને ભારની માહિતી આપી. ભાર એટલે W, ભાવ એટલે 2011 નો ભાવ હોય તો એને શું કહેવાશે? P0 કહેવાશે. આ શું કહેવાશે? P0. જ્યારે આ શું કહેવાશે? P1. ડન. ક્લિયર? તો વસ્તુ લઈ લઈએ. A B C D E. વસ્તુ ABCD. ભાર 40 25 5 20 10. ભાર 40 25 5 20 10. વર્ષ આપણે 2011 માં જોઈએ તો P0 શું આવશે? 160 400 50 10 2. જ્યારે P1 ની વાત કરીએ તો P1 200 600
70 18 3 ભાર એટલે ડબલ્યુ મળી ગયો સિગ્મા ડબલ્યુ મેળવીએ ટોટલ કરીએ ટોટલ કેટલું થાય છે 100 થશે ટોટલ કેટલું થશે 100 થઈ જશે ટોટલ કેટલું થઈ જશે 100 થઈ જશે એટલે સિગ્મા ડબલ્યુ આપણને મળી ગયું 100 હવે આપણે આઈડબલ્યુ મેળવવાનું આઈડબલ્યુ માટે આપણે શું મેળવવું પડશે આઈ મેળવવું પડશે શું મેળવવું પડશે આઈ ઓકે તો મેળવીએ આઈ તો I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 200 ભાગ્યા 160 ગુણ્યા 100 કેટલા થશે 125 600 ના છેદમાં 400 ગુણ્યા 100 કેટલા થશે 150 70 ના છેદમાં 50 ગુણ્યા 100 કેટલા થશે 140 18 ના છેદમાં 10 ગુણ્યા 100 180 3 ના છેદમાં 2 ગુણ્યા 100 150 ડન અહીંયા સુધી ક્લિયર હવે આઈ ડબલ્યુ લઈએ આઈ ડબલ્યુ 125 ગુણ્યા 40 એટલે 5000 125 ગુણ્યા 40 એટલે કેટલા થશે 5000 થશે એકસો 25 ગુણ્યા 25 નહીં એમ નો ચાલે દર્શાવવું પડે 150 ગુણ્યા 25 એટલે 3750 140 ગુણ્યા 5 700 180 ગુણ્યા 20 3600 150 ગુણ્યા 10 1500 કરો ટોટલ કેટલા થશે 14000 નહીં ટોપર બેચ વાળા આમાં ન હોય એટલે I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 14550 ભાગ્યા 100 તો I બરાબર 145.50 ક્લિયર મળી ગયો સૂચકાંક હલો છે તમારામાંથી કોઈ ટોપર બેચ વાળું છે જોવો છે ટોપર બેચમાં જેણે પેમેન્ટ કર્યું હોય એના સિવાય કોઈને જોડાવા નથી દેવાના હા બીજા કોઈ જોડાઈ નથી શકતા તમે ચેક કરી શકો છો હલો જીન
હા મહેશભાઈ, પણ તમે ટોપર બેચ માંથી આમાં વહી આવ્યા છો. હા બરોબર, તમે ટોપર બેચ ના લેક્ચર નથી અટેન્ડ કરતા. હમ હાલો હવે અહીંયા ધ્યાન. હા હવે બધી માથાકૂટ મૂકી દો અને અહીંયા આવી જાઓ. સૂચકાંક આ આપ્યો છે, ભાર આપ્યો છે, એના પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક સમૂહ આપ્યા છે, લોખંડ, ટેક્સટાઇલ, લોખંડ, ટેક્સટાઇલ, કેમિકલ, ઇજનેરી માલસામાન અને સિમેન્ટ. કેમિકલ, ઇજનેરી માલસામાન અને સિમેન્ટ. ડન. હવે જો સૂચકાંક આઈ બરાબર કેટલા આપ્યા છે? 390.2, 247.6, 510.2, 403.3 અને 624.4. આનું આપણે ટોટલ કરવાનું હોતું નથી. સર સૂચનામાં ભાર આપ્યો હોય તો IW ની રીત લખવાની. હા ભાર આપ્યો હોય એ ભારિત સરેરાશ હોય, અથવા તમને રકમમાં I અને W બે આપી દીધા હોય તો તમારે ભારિત સરેરાશની રીતથી જ દાખલો ગણવાનો. ઓકે ક્લિયર? હાલો જોઈએ આગળ. ભાર 30, 31, 18, 30, 31, 18, 17, 4 તો કેટલા થશે? 100. હવે આપણે IW મેળવીએ. IW કરો ગુણાકાર. પહેલું ગુણાકાર 390.2 ગુણ્યા 30, $11,706. 247.6 ગુણ્યા 31, 76, 75.6, 7675.6. 510.2 ગુણ્યા 18 કરો ગુણાકાર. એકાણું 83.6, 9183.6, 403.3, 403.3 ગુણ્યા 17, 68 56.1, 65, હા અને 624.4 ગુણ્યા 4, કેટલા થશે? 2497.6. કરી દો ગુણાકાર, સોરી સરવાળો. સરવાળો કરી દો. સરવાળો 37,918.9, 37,918.9.
તો જો I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 37,918.9 ભાગ્યા 100 તો I બરાબર 379.19 379.19 આવશે 20 નહીં આવે કેમ ભાગ્યા 100 કરો એટલે અહીંયા 9 એકે 8 થાય 18 માં 19 હોય તો 20 થાય બરોબર ક્લિયર હાલો જી અહીંયા સુધી પૂરો નેક્સ્ટ ચાલો લાસ્પિયર પાસે અને ફિશરના સૂચક મેળવવાનું જો અહીંયા એક વસ્તુ ધ્યાન આ હું રીત શીખવાડું છું એકમ દીઠ ભાવ 2014 આધાર વર્ષ 2015 ચાલુ વર્ષ એટલે આ તમને શું આપ્યું હશે બહુ સિમ્પલ ભાષામાં કહું તો આ તમને P0 આપ્યું હશે આ શું આપ્યું હશે P1 આપ્યું હશે કમ્પ્લીટ હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન તો હવે આ કુલ ખર્ચ આપ્યો છે ને તો આપણને Q0 આપ્યો નથી આ 5 માર્ક્સમાં પૂછે આમાં Q0 નથી આપ્યો તો Q0 મારે મેળવવો હોય તો કુલ ખર્ચ ભાગ્યા શું કરવું પડશે P0 કરશું કુલ ખર્ચ ભાગ્યા P0 Q1 મેળવવો હોય તો કુલ ખર્ચ ભાગ્યા P1 કમ્પ્લીટ P0 અને Q0 તો આપ્યા છે તો લખીએ વસ્તુ ઘઉં ચોખા તુવેર દાળ ઘઉં ચોખા તુવેર દાળ તેલ અહીંયા સુધી ક્લિયર અહીંયા સુધી ક્લિયર તો એના પછી જોઈએ તો એકમ દીઠ ભાવ P0 16 35 100 108 16 35 100 108 આ એકમ દીઠ ભાવ કમ્પ્લીટ થઈ ગયો એકમ દીઠ ભાવ કમ્પ્લીટ થઈ ગયો અહીંયા સુધી કમ્પ્લીટ ડન ઓકે 16 35 100 108 16 35 100 108 ડન તો જો હવે કુલ ખર્ચ માટે આપણે Q0 મેળવીએ તો Q0 કઈ રીતે મળશે જો ધ્યાન આપો 224 ભાગ્યા 16 કેટલા આવશે 14 થઈ ગયો Q0 હું મેળવું છું ધ્યાન આપજો એવી જ રીતે 140 ભાગ્યા 35 4 એવી જ રીતે 200 ભાગ્યા 100 2 એવી જ રીતે 432 ભાગ્યા 108 4 P1 પણ આપ્યું છે શું આપ્યું છે P1 18 40 120 120 18 40 120 120 જ્યારે Q1 ની જો વાત કરીએ તો Q1 કઈ રીતે મળશે તો 270 ભાગ્યા 18 કેટલા આવશે 270 ભાગ્યા 18 એટલે 15 નેક્સ્ટ વાત કરીએ તો 200 ભાગ્યા 40 એટલે 5 નેક્સ્ટ વાત કરીએ તો 360 ભાગ્યા 120 360 ભાગ્યા 120 એટલે 3 600 ભાગ્યા 120 5 ક્લિયર અહીંયા સુધી ગુણ્યા 100 નો આવે ને
ગુણ્યા 100 કઈ રીતે તમે લાવી દીધું? ક્લિયર? હવે જો એકદમ સિમ્પલ કામ આપણે શું કરવાનું, મેં તમને બે સંખ્યા યાદ રખાવી હતી. કઈ સંખ્યા હતી? બે સંખ્યા યાદ રખાવી હતી. યાદ કરો કઈ બે સંખ્યા હતી? 1000 અને 1101 હતી. તમારે 4 વખત PQ લખવાના. PQ 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 PQ. હવે 1000 પહેલા લખવાના, પછી 1101 લખવાના. આપણે જે કોષ્ટકમાં જે કિંમતના ગુણાકાર કરવાના ને તમને ડાયરેક્ટ મળી જશે. P1Q0 18 ગુણ્યા 14, 18 ગુણ્યા 14 કરો કેટલા થશે? 18 ગુણ્યા 14. જો P1Q0 18 ગુણ્યા 14 કેટલા થશે? 252. યસ. 40 ગુણ્યા 4 160, 120 ગુણ્યા 2 240, 120 ગુણ્યા 4 480. આના ટોટલ કરતા જવા. સાથે P0Q0 16 ગુણ્યા 14 224, 35 ગુણ્યા 4 140, 100 ગુણ્યા 2 200 અને 108 ગુણ્યા 4 432. એવી રીતે P1Q1 18 ગુણ્યા 15 270, 40 ગુણ્યા 5 200, 120 ગુણ્યા 3 360 અને 120 ગુણ્યા 5 600. P0Q1 16 ગુણ્યા 15 240, 35 ગુણ્યા 5 175, 100 ગુણ્યા 3 300, 108 ગુણ્યા 5 540. કરો ટોટલ. ચાલો. પહેલાનું ટોટલ 1132. બીજાનું ટોટલ 996. 1430. આનું ટોટલ કરીએ તો 1255. રેડી? તો લઈએ. IL બરાબર સિગ્મા P1Q0 ના છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100, 1132 ભાગ્યા 996 ગુણ્યા 100. કેટલા થયા? 113.65. IP ની વાત કરીએ તો સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1. યાદ ન રહ્યા તો આપણે મેં કીધું એમ યાદ રાખવાનું. 1101 IP માટે અને 1000 IL માટે. કેટલા આવશે? 113.94. IF વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 113.65 ગુણ્યા 113.94. બે નો ગુણાકાર કરીએ તો પહેલા બે નો ગુણાકાર કરવાનો. બે નો ગુણાકાર પછી જ વર્ગમૂળ કરવાનો. ગુણાકાર દર્શાવવો જરૂરી છે. કરો ગુણાકાર.
129, 49, 281. 129, 49.281. તો IF બરાબર 113.79. કમ્પ્લીટ. ડન. આ કુલ ખર્ચ અને ભાવ આપ્યો હોય ત્યારે હવે એક પ્રશ્ન એવો છે, કુલ ખર્ચ અને જથ્થો આપ્યો છે. દેખાય? આધાર વર્ષનો કુલ ખર્ચ અને આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને ચાલુ વર્ષનો જથ્થો. વસ્તુ એ જ આપી છે ABCD. તો હું એમાં ફરીથી આપણે જોઈ લઈએ. વસ્તુ ABCD. હવે અહીંયા પહેલા P0 મેળવવાનું છે. તો P0 મેળવવા માટે 360 ભાગ્યા 60, 360 ભાગ્યા 60 એટલે 6, જ્યાં Q0 કેટલા હતા? 60. ત્યાર પછી 160 ભાગ્યા 10 એટલે 16, કેટલા હતા? 10. ત્યાર પછી 480 ભાગ્યા 15 એટલે 32, જ્યારે આ બાજુ 15 અને 336 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 112. અહીંયા 3 થઈ ગયું. અહીંયા સુધી P0 Q0 મળી ગયા. એવી રીતે આપણે મેળવીએ P1 Q1. 375 ભાગ્યા 25 375 ભાગ્યા 25 15 ને 25 416 ભાગ્યા 20 416 ભાગ્યા 20 કરો 20.8 આવશે. યસ. નેક્સ્ટ વન 613.2 ભાગ્યા 6 કેટલા આવશે? 102.2 આવશે. 102.2. લાસ્ટ વન 400 ભાગ્યા 2.5 400 ભાગ્યા 2.5 160 અને અહીંયા 2.5. ફરીથી મેં તમને કીધું એમ 4 વખત તમારે PQ લખવાના છે. 4 વખત PQ લખ્યા. સૂત્ર મૂકવાનું 1000, 1101. 1000 અને 1101 કરો ગુણાકાર. તો આપણે લઈએ P1 Q0. P1 15, Q0 60, 900, 20.8 ગુણ્યા 10 208, 102.2 ગુણ્યા 15 1533, 160 ગુણ્યા 3 480 કરી દો ટોટલ. ટોટલ કરતા જાઓ. સાથે આજે આપણે ટોટલ કરીએ. એકત્રીસ 21 P0 Q0 6 ગુણ્યા 60 360 16 ગુણ્યા 10 160 32 ગુણ્યા 15 480 112 ગુણ્યા 3 336 કરી દો ટોટલ. કરી દો ટોટલ 1336.
P1 Q1 15 ગુણ્યા 25 375 20.8 ગુણ્યા 20 416 102.2 ગુણ્યા 6 એટલે 612 613.2 160 ગુણ્યા 2.5 એટલે 400 કરી દો ટોટલ 1804.2 P0 Q1 6 ગુણ્યા 25 150 16 ગુણ્યા 20 320 32 ગુણ્યા 6 192 112 ગુણ્યા 2.5 200 112 ગુણ્યા 2.5 280 કરી દો ટોટલ 942 તો પહેલા મેળવીએ IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 કેટલા આવશે 31 21 ભાગ્યા 13 36 ગુણ્યા 100 તો IL બરાબર કેટલા આવશે 233.61 IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 1804.2 ભાગ્યા 942 ગુણ્યા 100 IP બરાબર 191.53 191.53 અને લાસ્ટ વન IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 233.61 ગુણ્યા 191.53 બેયનો ગુણાકાર કરીએ તો કેટલો થશે ગુણાકાર ગુણાકાર કેટલો થાય પહેલા તો ગુણાકાર મારે જાણવો છે બેયનો ગુણાકાર કેટલો થશે 44743.32 અને એનું વર્ગમૂળ કરીએ તો IF બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે 211.53 211.53 આ IF આવી ગયું ક્લિયર ચાલો હવે એકમ પરિવર્તન વાળા દાખલા તો તમે જો કે એક વખત જોઈ જ ગયા હશો છતાંય હું કહી દઉં જો આપણે છે ને જથ્થાના એકમ અહીંયા 2013 આપ્યું આધાર વર્ષ છે 2015 ચાલુ વર્ષ છે જથ્થાના એકમ અને જે વસ્તુના એકમ છે સમાન થવા જોઈએ 20 કિગ્રા આપ્યા છે 12 કિગ્રા છે 5 કિગ્રા તો અહીંયા 1 કિગ્રા આવવું જોઈએ તો પહેલા તો હું વસ્તુ લખી નાખી 1 થી 6 વસ્તુ છે એટલે વસ્તુ A B C D E F એકમ હવે જો 2013 નો જથ્થો એટલે Q0 2013 નો ભાવ એટલે P0
2015 નો જથ્થો એટલે Q1. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો જો 20 કિગ્રા છે એને આપણે 1 કિગ્રામાં ફેરવીએ તો આપણા જથ્થામાં કોઈ ફેરફાર નહીં થાય. 5 અને 12 એમના એમ રહેશે. યાદ રાખજો, કેમ ખબર પડે કે પ્રમાણમાં ફેરવવાનું, હું એ જ સમજાવું છું. જો અહીંયા ફરીથી એક વખત ધ્યાન આપો, અહીંયા 5 કિગ્રા છે, અહીંયા 20 કિગ્રા છે. આપણે હંમેશા 1 કિગ્રાના એકમમાં લેવું પડે. હંમેશા 1 કિગ્રાના એકમમાં લેવું પડે. તો 1 કિગ્રા શું કરવાનું? ભાવને ફેરવવાનો. એટલે 600 ભાગ્યા 20 કરો એટલે અહીંયા 30 થઈ જશે. 880 ભાગ્યા 20 કરો એટલે કેટલા થઈ જશે? 44. ઓકે. રેડી? બીજામાં વાત કરીએ, ક્વિન્ટલ. ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. અહીંયા આપણને કિલોગ્રામ આપ્યા છે તો ભાવને 1 કિલોગ્રામમાં ફેરવવા પડશે. એટલે અહીંયા લખશું 1 કિલોગ્રામ. તો જે કિલોગ્રામ આપ્યા છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. 10, 12, જે ભાવ 1600 હતો, 1 કિલોનો ભાવ 16, 2400 હતો, 1 કિલોનો ભાવ 24. આ બે ક્લિયર? 1 કિલોગ્રામ એકના એકમમાં ફેરવવાના. ત્રણેયના એકમ સરખા થઈ જવા જોઈએ. ડન. નેક્સ્ટ, અહીંયા કિલોગ્રામ આપ્યું છે પણ અહીંયા ગ્રામ આપ્યું છે. આ ગ્રામ ને 12 કિલોગ્રામ છે તો 12 કિલોગ્રામ લખવાનું. મેં કેટલા લખ્યા? 12 જ લખ્યા છો. અહીંયા 10 છે, અહીંયા 12 છે. વર્ષમાં નથી ફેરફાર કરવાનો. જે ફેરફાર આપણો કરવાનો છે એ એકમ વાળા ખાનામાં કરવાનો. મહર્ષભાઈ, એકમ વાળા ખાનામાં. બરોબર? ફરીથી એક વખત અહીંયા જો કિલોગ્રામ આપ્યું છે, અહીંયા ગ્રામ આપ્યું, ગ્રામને કિલોગ્રામમાં ફેરવી શકાય. એટલે અહીંયા તો હું 1 કિલોગ્રામ ને 1 કિલોગ્રામ લખી નાખીશ. ભાવમાં અહીંયા કોઈ ફેરફાર નહીં. 60 અને 75. પણ જે 1200 ગ્રામ હતું એટલે એ કેટલા થઈ ગયા? 1.2 કિલોગ્રામ થઈ ગયા. હા, અહીંયા 880 ભાગ્યા 20 કરવાના હોય. સમજ પડી તમને? તમારે જે ભાગાકાર કરવાનો ને આ એકમ વડે ભાગાકાર કરવાનો. અહીંયા ભાવને 20 વડે ભાગવાના, અહીંયા ભાવને 100 વડે ભાગવાના. બરોબર? હું બોલું એમાં ધ્યાન આપો વચ્ચે વચ્ચે. યસ. ત્યારબાદ હા, અહીંયા કેટલા ગ્રામ હતા? 1.2 ગ્રામ ને બીજા બસ 2000 કિલોગ્રામ એટલે 2 કિલોગ્રામ. હવે જો અહીંયા ધ્યાન આપો, લીટર, 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 કોઈ ફેરફાર વગર સીધું જ લખી નાખવાનું. 1 લીટર, જ્યાં જથ્થો અને ભાવ કેટલા હતા? 30, 52, 36, 30, 52, 36, 32. ડાયરેક્ટ લખી નાખ્યો. નેક્સ્ટ, અહીંયા મીટર આપ્યા છે, અહીંયા મીટર, મીટર એકમ છે, કોઈ ફેરફાર નહીં. 12, 8, 20, 12. 1 મીટર, 12, 8, 20, 12. અને જો આ તો 20 વડે જ ભાગાકાર થાય. જે તે વર્ષના ભાવને જે તે વર્ષના જથ્થા વડે નથી ભાગવાના, એને એકમના જથ્થા વડે ભાગવાના. આ જે ભાવ છે એને આપણે કોની વડે ભાગવાના? 20 વડે જ ભાગવાના. આ જે ભાવ છે એને કોની વડે ભાગવાના? તો અહીંયા જે 100 કિલોગ્રામ થાય એના વડે જ ભાગવાના છે. ઓકે? હા, ફરીથી હું એક વખત એરા મારીને નિશાન મારીને બતાવી દઉં છું. ફરીથી એક વખત હું બતાવી દઉં છું. આ જે ભાવમાં તમે ફેરફાર કરો છો એને તમારે આ એકમ વડે ભાગવાના છે. આના જે ફેરફાર છે ને આના વડે ભાગવાના, કારણ કે આ 100 કિલોગ્રામ છે. 1 ક્વિન્ટલ એટલે કેટલા સમજવાના? 100 કિલોગ્રામ. ઓકે? કમ્પ્લીટ? હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો.
ઓકે. તો છેલ્લામાં ડઝન આપ્યું છે એને આપણે એક નંગમાં ફેરવશું, કારણ કે એનો જથ્થો શું આપ્યો છે? નંગ. એટલે એક નંગમાં ફેરવી નાખશું તો આપણને મળશે 20. 30 ભાગ્યા 12 કરો એટલે ડઝન એટલે 12 નગ. 30 ભાગ્યા 12 કરો એટલે 2.5. 20 2.5 16 અને 3 થઈ ગયા રકમ. P1 આવી ગયું, Q1 આવી ગયું, P0 આવી ગયું, Q0 આવી ગયું. તો આપણે સીધે સીધા 4 વખત PQ ના ગુણાકાર લેવાના. શું લઈશું? PQ 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 10001101 કરીએ ગુણાકાર. સિમ્પલ, ફટાફટ ગુણાકારમાં જઈએ તો શું લેવાશે ગુણાકાર? તો જો ગુણાકારની વાત કરીએ P1 Q0 માં 44 ગુણ્યા 5 એટલે 220. 24 ગુણ્યા 10 240. 75 ગુણ્યા 1.2 90. 32 ગુણ્યા 30 960. 12 ગુણ્યા 12 144. 20 ગુણ્યા 3 60. P0 Q0 ની વાત કરીએ તો 30 ગુણ્યા 5 150. 16 ગુણ્યા 10 160. 60 ગુણ્યા 1.2 એટલે 72. 52 ગુણ્યા 30 એટલે 1560. 12 ગુણ્યા 8 96. 20 ગુણ્યા 2.5 એટલે 50. P1 Q1 ની વાત કરીએ 12 ગુણ્યા 44. હજી ના ખબર પડી? મેં અહીંયા દર્શાવ્યું છે, ફરીથી રિપીટ લેક્ચર જોઈજો. હું કહે કે તમારા 3 એકમ સરખા હોવા જોઈએ. આગળ 1 હોવા જોઈએ. અહીંયા 20 કિલોગ્રામ છે, અહીંયા 5 કિલોગ્રામ, 12 કિલોગ્રામ, તો અહીંયા 1 કિલોગ્રામ હોવા જોઈએ. અને 1 કિલોગ્રામ લાવવા માટે ભાવને તમારે 20 વડે ભાગવા પડે, કારણ કે આ જે ભાવ આપ્યા હોય એ આ જથ્થા મુજબના આપ્યા હોય. ઓકે, હાલો. P1 Q1 12 ગુણ્યા 44 528. 12 ગુણ્યા 24. હાલો હાલો ફટાફટ ગુણાકાર તો કરો. કેટલા લોકો છે? એટલા બધા જવાબમાં કઈ કઈના જવાબ જ નથી આવતા, ગુણાકારે નથી આવતા. સરવાળા નથી થતા, ગુણાકારે નથી આવતા. 120 નો આવે. P1 Q1 12 ગુણ્યા 24 288. યસ. 2 ગુણ્યા 75 150. 32 ગુણ્યા 36 કેટલા થશે? 32 ગુણ્યા 36. આવા તો હું નાખી 240 ને 48 ને 1152. ટોટલ કરવાનું થશે. P0 Q1 30 ગુણ્યા 12 360. 16 ગુણ્યા 12 192. 60 ગુણ્યા 2 120. 36 ગુણ્યા 52. 36 ગુણ્યા 52 1872. કરો ટોટલ. હાલો. અહીંયા કેટલા આવશે? 17 14 2088. નેક્સ્ટ વન. ચોવીસ 06 અને 27 44. તો આઈ એલ મેળવીએ. સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. 1714 ના છેદમાં
2088 ગુણ્યા 100 તો IL બરાબર કેટલા આવશે? 82.09 82.09 IF ની વાત કરીએ તો સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 2406 ભાગ્યા 2744 ગુણ્યા 100 કેટલા આવશે? 87.68 IF નહીં IP સોરી હા IP ની વાત કરીએ IF ની વાત કરીએ તો વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 82.09 ગુણ્યા 87.68 કર્યા ગુણાકાર કેટલો થશે? 7197.65 કે 83 હરકું 7197.83 હાલો એનું વર્ગમૂળ કરીએ તો 84.84 અહીંયા 83 જ આવે છે ને ભાઈ ફાઇનલ છે ને અહીંયા 83 જ આવે છે ને કેટલા લોકો હાજર છે? 65 આવે છે. ઓકે ઓકે ચાલો હજી એક દાખલો આપણે લઈ લઈએ. ફટાફટ કરવાનો છે દાખલો થોડોક. જોઈએ 2018 નો જથ્થો 2019 નો જથ્થો 2018 નો ભાવ 2019 નો ભાવ સિમ્પલ આપ્યું છે વસ્તુ આપી છે ABCDE ABCDE 2018-19 જથ્થો Q0 Q1 P0 P1 આપ્યું છે 25 15 10 8 30 25 15 10 8 30 32 20 20 15 36 નેક્સ્ટ 42 28 30 20 60 42 28 30 20 60 અને 45 30 36 45 30 36 25 65 આમાં આપણે કાંઈ આપણું મગજ દોડાવવાનું નથી 4 વખત PQ ફટાફટ લઈ લેવાના છે અને સિમ્પલ 1000 અને 1101 આમાં આપણું કાંઈ મગજ દોડાવવાનું ફટાફટ ગુણાકાર કરીને ભાગાકાર કરવાનો છે P1 Q0 65 ગુણ્યા 45 ગુણ્યા 25 45 ગુણ્યા 25 કેટલા થશે? હાલો ફટાફટ કેલ્સી તો ચલાવો તમારે ત્યાં લખવાનું ન હોય કેલ્સી ચલાવે હાથમાં કેલ્સી લઈને બેહવાનું. હા અત્યારે તમારે ક્યાં લખવાનું જ કઈ 11 25 30 ગુણ્યા 15 450 36 ગુણ્યા 10 360 25 ગુણ્યા 8 200 65 ગુણ્યા 30 1950 P0 Q0 25 ગુણ્યા 42 1050 ત્યાર પછી 15 ગુણ્યા 30 સોરી 15 ગુણ્યા 28 420 10 ગુણ્યા 30 300 20 ગુણ્યા 8 160 60 ગુણ્યા 30 1800 P1 Q1 32 ગુણ્યા 45 1440 હા
30 ગુણ્યા 20 600, 36 ગુણ્યા 20 720, 25 ગુણ્યા 15 25 ગુણ્યા 15 375 અને 65 ગુણ્યા 36 65 ગુણ્યા 36 2340 P0 Q1 32 ગુણ્યા 42 હલો 1344 કરો છેલ્લું 60 ગુણ્યા 36 2160 કરો ટોટલ ચારે ચાર ના ટોટલ મેળવવાના છે ટોટલ મેળવીએ ચારે ચાર ના ટોટલ મેળવીએ ટોટલ 4085 બીજાનું ટોટલ નેક્સ્ટ વન 3730 5475 4964 ચાલો સિમ્પલ કામ કરવાનું છે IL is equal to sigma P1 Q0 છેદમાં sigma P0 Q0 ગુણ્યા 100 4085 ભાગ્યા 3730 ગુણ્યા 100 તો IL કેટલા મળશે 109.52 સરસ જો વાત કરીએ IP ની સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 5475 ભાગ્યા 4964 ગુણ્યા 100 IP કેટલા મળશે 110.29 અને લાસ્ટ વન IF ની વાત કરીએ તો વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 109.52 ગુણ્યા 110.29 બંનેનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 12078.96 12078.96 તો IF બરાબર કેટલા આવશે 12078.96 એટલે 109.90 109.90 ક્લિયર ડન યસ તો આગળ વધીએ બસ આજે આટલું જ આવનારો ક્લાસ આપણો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લાસ્પિયર પાસે અને ફિશર યાદ રહી ગયા IL IP અને IF બરોબર થેન્ક યુ સો મચ વિદ્યાકુલ સાથે જોડાયેલા છો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો લેક્ચર ને રેટિંગ આપતા રહેજો હા એક્સટર્નલ એક્ઝામ ના ફોર્મ ચાલુ થઈ ગયા તમારી આજુબાજુની સ્કૂલમાં જઈને તમે અત્યારે ભરી શકો છો હા સ્કૂલ ચાલુ થાય એટલે તરત ભરી લેજો 15/12 છેલ્લી તારીખ છે 15/12 ઓકે થેન્ક યુ સો મચ